નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત આંગણવાડીનો મહત્વનો અને એક અગત્યનો મુદ્દો છે, તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ વિડીયો બનાવી આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ, તો તેની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે હાલ ગુજરાત સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ છે, તેમાં આંગણવાડી બહેનોની ભરતી ચાલી રહી છે. જેમાં કુલ જગ્યાની આપણે વાત કરીએ તો 9,000 પ્લસ જેટલી જગ્યાઓ છે. તેમાં હાલ ફોર્મ ભરવાના પણ શરૂ છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ આપણે તો 30 ઓગસ્ટ 2025 જે છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. અને તેમાં 2 પોસ્ટ હોય છે, આંગણવાડી વર્કરની પોસ્ટ છે તેમજ આંગણવાડી તેડાગર બહેનોની પોસ્ટ છે. અને તેમાં જે ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો 18 વર્ષથી લઈ 33 વર્ષ જે બહેનોના થયા છે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. અને 1 વર્ષથી વધારે જે તે લોકલ ગામ હોય તેના રહેવાસી હોવો જોઈએ, અથવા જે તે વોર્ડ અથવા વિસ્તારના રહેવાસી હોવા જોઈએ. તેના માટે તમારે રહીશનો દાખલો રજૂ કરવાનો રહેશે, જે મામલતદાર તરફથી આપવામાં આવ્યો હોય તે દાખલાની જરૂરિયાત પડશે. તેમજ હાલ જે ગુજરાત સરકારની જે આંગણવાડીઓ છે તેમાં ઘણા બહેનો નોકરી કરી રહ્યા છે, જેમાં આંગણવાડી વર્કર બહેનો તેમજ આંગણવાડી તેડાગર બહેનો હાલ નોકરી કરી રહ્યા છે. અને જે નવી ભરતી છે તે પણ જ્યાં જ્યાં જગ્યા ખાલી છે તેની ભરતીની પ્રોસેસ ચાલુ છે. જે બહેનો આંગણવાડીમાં નોકરી કરી રહી છે તેના માટે ગુજરાત હાઈકોર્ટે હાલ એક પગાર વધારા બાબતે મહત્વનો એક ચુકાદો આપ્યો છે, જેમાં આંગણવાડી વર્કરના પગાર વધારો તેમજ આંગણવાડી તેડાગરના પગાર વધારા બાબતે ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે. જેમાં આંગણવાડી વર્કર બેન છે તેમનો પગાર 24,800 કરવા માટે તેમજ આંગણવાડી તેડાગર બહેનો છે તેમને 20,300 પગાર કરવા બાબતે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. અને ગુજરાત સરકારને જણાવેલું છે, જેમાં 1 એપ્રિલ 2025 થી આ પગાર વધારો છે તે આપવા માટે ગુજરાત સરકારને ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે. તેમજ 1 એપ્રિલ 2025 થી જે એરિયસ થતું હોય તે પણ ચૂકવી દેવા માટે આદેશ કરેલો છે. પરંતુ મિત્રો, હું આપને એક અગત્યની વાત છે તે જણાવી દઉં, આ બધું ત્યારે જ તમને મળશે જ્યારે તમારું ભરતીમાં સિલેક્શન થશે. એટલે કે જે નવી ભરતી ચાલી રહી છે, 9,000 પ્લસ કરતા વધારે જગ્યાઓ છે, તેમાં ફોર્મ ભરવાની જે તારીખ છે તે બહુ નજીક છે. 30 ઓગસ્ટ 2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આજે 27 તારીખ તો થઈ ગઈ છે મિત્રો. તો મને ઘણા બધા મિત્રોનો કમેન્ટ આવે છે તેમજ SMS આવે છે કે ફોર્મ ભરવામાં એરર આવે છે, અથવા મોબાઈલમાંથી OTP નથી આવતો, વેબસાઇટ સમયસર નથી ખુલતી, અથવા વેબસાઇટ લોડ નથી થતી, વેબસાઇટમાં એરર આવી જાય છે, તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ઘણા બધાને એરર આવે છે, જેવી અલગ અલગ કમેન્ટો અને SMS મને આવે છે. તો મિત્રો, આ જે પ્રોબ્લેમ છે તેમાં ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે નજીકની તારીખોમાં જ મોટા ભાગના લોકો છે તે પોતાના ફોર્મ ભરતા હોય છે. બધા જ લોકો જે છે તે એકસાથે ફોર્મ ભરતા હોય, જેથી આવા પ્રોબ્લેમ આવી શકે છે. OTP ન આવતો હોય, અથવા વેબસાઇટ ના ખુલતી હોય, ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં પ્રોબ્લેમ થતા હોય, તો જે બધા લોકો છે તે છેલ્લા દિવસોમાં ફોર્મ ભરતા હોય, જેથી સાઇટ ક્રેશ થતી હોય છે. તો મિત્રો, આપને હું જણાવી દઉં કે જેમ બને એમ તમે જે ભરતીમાં ફોર્મ ભરવાનું હોય તો વહેલી તકે તમારું ફોર્મ ભરી દો, અને કોઈ પણ ભૂલ કર્યા વગર. નહીતર જો તમારે ફોર્મમાં કોઈ ભૂલ રહી જશે તો તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે અને તમે આ ભરતીમાં સિલેક્ટ નહીં થઈ શકો. તો મિત્રો, આ એક અગત્યની બાબત હતી, જે લોકો મને કમેન્ટ કરીને દર વખતે પ્રશ્ન કરતા હોય છે કે ફોર્મ નથી ભરાતું અથવા એરર આવે છે. તો હું આપને જણાવી દઉં કે વહેલીમાં વહેલી તકે તમે તમારું ફોર્મ જે છે તે સબમિટ કરી વાળો અને ફોર્મ ભરી વાળો. તો આ એક નવી બાબત હતી તમારા માટે, જે પ્રશ્ન લોકો મને કમેન્ટ કરી અને પૂછી રહ્યા હતા, તેના માટે મેં આ વિડીયો બનાવેલો છે. અને જણાવું છું કે મિત્રો, તમારું ફોર્મ છે તે વહેલી તકે ભરી દો. તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.